તારીખ 29 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના શાળા લેવલના જવાબ. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, ભારત કયા દેશમાંથી અવલોકિતેશ્વર પદ્મપાણીની મૂર્તિ પાછી લાવી છે? તો તે ઇટલીથી પાછી લાવી છે. પ્રસ્તુત વિડીયોમાં કયા કલા સ્વરૂપોને આપણા જીવનમાં ઉત્પ્રેરક તરીકે વર્ણવવામાં આવ્યા છે? તો સંગીત, કલા, નાટક અને સાહિત્યને. ભારતમાં હાલમાં કેટલા ટકા ઈ વેસ્ટ રિસાયકલ કરવામાં આવે છે? તો 15 થી લઈ અને 17% ઈ વેસ્ટ છે તે રિસાયકલ કરવામાં આવે છે. ભગવાન બિરસા મુંડા ધરતી આબા કહે છે. તો ધરતી આબાનો અર્થ શું છે? તો તેનો અર્થ છે ધરતી પિતા. દિવ્યાંગોના કલ્યાણ માટે ગોવામાં કયો કાર્યક્રમ યોજાયો હતો? તો પર્પલ ફેસ્ટ. અત્ર શબ્દનો અર્થ આપો તો તેનો અર્થ થાય છે અહીં. વેદના અંગો કેટલા છે? તો વેદના કુલ 6 અંગો છે. 1 + 11 + 111 + 1111 અને + 11111 ની કિંમત શું થશે? તો તેની કિંમત થશે 12345. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું કયું રાષ્ટ્રભક્તિનું ગીત વિખ્યાત છે? તો વંદે માતરમ છે તે વિખ્યાત છે. ભારતમાં મેન ઓફ પીસ તરીકે કોણ ઓળખાય છે? તો લાલ બહાદુર શાસ્ત્રી છે તે મેન ઓફ પીસ તરીકે ઓળખાય છે. ઉમિયા માતાનું પ્રખ્યાત સ્થાનક ઉત્તર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો તે ઊંઝામાં આવેલું છે. અલ્હાબાદનું પ્રાચીન નામ શું છે? તો તેનું પ્રાચીન નામ છે પ્રયાગરાજ. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે શ્રી રજત શર્માને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો વર્ષ 2015માં. દ્વિદલ ગોદ વાર્તાના લેખક કોણ છે? તો તેના લેખક છે ડોક્ટર I.K. વીજળીવાળા. નાસિક જિલ્લો કઈ નદીના કિનારે આવેલો છે? તો તે ગોદાવરી નદીના કાંઠે આવેલો છે. સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર મહાપુરુષ કોણ હતા? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેઓએ સૌપ્રથમ ભારત રત્ન મેળવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 20 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવાય છે. એર કન્ડિશનરની શોધ કોણે કરી હતી? તો વેલ્સ કેરિયર દ્વારા એર કન્ડિશનરની શોધ થઈ હતી. કયું રાજ્ય LGBT સમુદાય માટે સમર્પિત રાજ્ય સ્તરની અદાલતનું આયોજન કરવા માટે તૈયાર છે? તો આના માટે કેરળ છે તે તૈયાર છે. મહર્ષિ વાલ્મીકીએ કયા ધર્મગ્રંથની રચના કરી હતી? તો રામાયણની રચના કરી હતી. રાજસ્થાનનું કયું શહેર પક્ષી જોવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે? તો ભરતપુર છે તે જાણીતું છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો તે ગુજરાત રાજ્યમાં આવેલી છે. ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી? તો નારાયણ મલ્હાર જોશીએ ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધીએ સ્થાપેલો પ્રથમ આશ્રમ કયો હતો? તો કોચરબ આશ્રમ છે તે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપેલો પ્રથમ આશ્રમ હતો. ભારતીય યુનિવર્સિટીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની પહેલ PERSનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે પ્રમોશન ઓફ યુનિવર્સિટી રિસર્ચ એન્ડ સાયન્ટિફિક એક્સલન્સ. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે? તો તે થાય છે પર્ણમાં. મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તો તેમાં ઘટાડો કરતા હોય તેવા કાયદા બંધારણના કયા ભાગમાં આવે છે? તો તે ત્રીજા ભાગમાં આવે છે. આપણી સોલાર સિસ્ટમનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ ગ્રહ છે તે આપણી સોલાર સિસ્ટમનો સૌથી મોટો ગ્રહ છે. ભારતમાં પ્રથમ કિસાન રેલ સેવા ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 8 ઓગસ્ટ 2020માં. સ્માઇલ યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 12 ફેબ્રુઆરી 2022માં. રૂપિયા 1 લાખનું મશીન ખરીદાયું જેમાં 20,000 ટ્રાન્સપોર્ટનો અને રૂપિયા 1,000 પેકિંગનો ખર્ચ કર્યો. હવે તેને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા રૂપિયાનો નફો થાય? તો રૂપિયા 79,000નો. જો 4x + 9 = 21 હોય તો x ની કિંમત કેટલી થશે? તો x ની કિંમત થશે 3. પ્રાણાયામમાં શ્વાસ લેવાની ક્રિયાને શું કહે છે? તેને કહે છે પૂરક. સૂર્ય નમસ્કારની બીજી સ્થિતિને કયું આસન કહેવામાં આવે છે? તો હસ્ત ઉત્તાન આસન છે તે કહે છે. વિન્ડોઝમાં માઉસની કઈ તકનીકનો ઉપયોગ થતો નથી? તો લિફ્ટિંગ છે તેનો ઉપયોગ થતો નથી. વેદના અંગો કેટલા છે? તો 6 છે. કઠિનનો સમાનાર્થી શબ્દ કયો છે? તો મુશ્કેલ. રેખા પ્લસ આકૃતિની સંધિ શું થાય છે? તો રેખાકૃતિ. ગુજરાત એસેમ્બલીમાં ધ ગુજરાત કમ્પલસરી ટીચિંગ એન્ડ લર્નિંગ ગુજરાતી બિલ છે તે કોણે રજૂ કર્યું હતું? તો કુબેરભાઈ ડિંડોર. નીતિ પંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. સંસદનું કયું અધિનિયમ કુશળ અને અકુશળ મજૂરોને ચૂકવવામાં આવતું લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરે છે? તો લઘુત્તમ વેતન અધિનિયમ 1948. કયા વિદ્વાને જાહેર વહીવટને ઇચ્છિત ધ્યેય સિદ્ધ કરવા માટેનું માનવી અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિર્દેશન કહ્યું છે? તો તે કહ્યું છે F.A. નિગ્રો દ્વારા. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા? તો K.R. નારાયણ યાની કે કોચેરી રમણ નારાયણ તે હતા ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ અને ભારતના 10મા રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની ઇમરજન્સીની કલ્પના કરવામાં આવી છે? તો કુલ 3 પ્રકારની ઇમરજન્સીની કલ્પના છે તે કરાય છે. રાજ્યસભાની મહત્તમ સંખ્યા કેટલી છે? 250. ગુજરાત ગાથા અઠવાડિયાના કયા દિવસે ટેલિવિઝન પર પ્રદર્શિત થાય છે? તો દર રવિવારે પ્રદર્શિત થાય છે. TDS નો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ.
ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? તો તે ગાંધીનગર ખાતે આવેલું છે. PMAYU નું પૂરું નામ શું છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર અર્બન. કૃષિમાં INM નું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ. કઈ યોજનામાં બાળકોને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક મળી રહે છે? તો PM પોષણ યોજનામાં. ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો સરપંચ છે તેઓ ગ્રામ સભાના અધ્યક્ષ હોય છે. ભારતનું પ્રથમ ડિજિટલ ગામ કયું છે? તો ગુજરાતનું આકોદરા ગામ. કયા અભિયાન હેઠળ દેશના ખેડૂતો પાસેથી એકઠા કરાયેલા લોખંડમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું? તો લો અભિયાન. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? તો પૂર્ણ સ્વરાજ દિવસ. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે આવેલું છે. પ્રખ્યાત CK નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? તો તે ક્રિકેટ સાથે સંકળાયેલી છે. ગુજરાતના કેટલા ગામોમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામાં આવે છે? તો કુલ 3112 ગામમાં. બોમ્બે જીમખાના ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ભારતમાં જમીન પર કેટલા ઝેરી સાપ રહે છે? તો લગભગ 50 જેટલા. મહીસાગર વન ક્યાં આવેલું છે? તો આણંદ ખાતે આવેલું છે. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. સુરપાણેશ્વર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં. રામાયણ અનુસાર અંગદના પિતાનું નામ શું છે? તો વાલી. અભિમન્યુના પિતાનું નામ શું હતું? તો અર્જુન. બાળ ગંગાધર તિલકને કયા બિરુદથી નવાજવામાં આવ્યા હતા? તો લોકમાન્યના બિરુદથી. રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે? તો આજી. NQAS નું પૂરું નામ શું છે? તો નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ. શાંતિનિકેતનની સ્થાપના કોણે કરી હતી? તો કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે સન ઈસવીસન 1863માં. સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ કોના માટે છે? તો તે પ્રાથમિક શિક્ષણથી વંચિત ગરીબ લોકોના બાળકો માટે છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.